તો અમદાવાદમાં 3 જાન્યુઆરીથી વૃક્ષોની ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં અત્યાર સુધીમાં 90,000 જેટલા વૃક્ષની ગણતરી કરી દેવામાં આવી। વૃક્ષોની ગણતરી દરમિયાન તેની ઊંચાઈ, પહોળાઈ અને વૃક્ષમાં કોઈ રોગ છે કે કેમ વગેરે બાબતોની નોંધ કરવામાં આવી। વર્ષો જૂના હેરિટેજ અને વૃક્ષોની પણ નોંધ કરવામાં આવી। અત્યાર સુધીની કામગીરી દરમિયાન કૈલાશપતિ, રૂખડો વગેરે જેવા દુર્લભ વૃક્ષો પણ જોવા મળ્યા। 3 મીટરથી વધુ હાઇટ ધરાવતા અને 10 સેન્ટીમીટરથી વધુ ઘેરાવો ધરાવતા ઝાડની ગણતરી કરવામાં આવી। સરકારી અને ખાનગી એકમોમાં રહેલા વૃક્ષોની ગણતરી કરવામાં આવશે। 1 વર્ષ સુધી ચાલનારી આ ગણતરીની કાર્યવાહી બાદ ખ્યાલ આવશે કે શહેરમાં કેટલા વૃક્ષો છે, કયા પ્રકારના વૃક્ષો સૌથી વધુ છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રી સેન્સસની એક ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું। એને સાર કંપનીને ઓર્ડર આપી 3 જાન્યુઆરીના રોજ એને વર્ક ઓર્ડર આપવામાં આવશે અને વૃક્ષની ગણતરી ચાલુ કરવામાં આવી હતી। સીએમ સરના હસ્તકે આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં 90,000થી વધારે વૃક્ષોની ગણતરી કરવામાં આવી રહી છે, થઈ ગઈ છે અને અત્યારે હાલ 5 વોર્ડમાં કામગીરી ચાલે છે।